નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 550 સ્ક્વેર ફીટનો 2 BHKનો વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથેનો ફ્લેટ લઈને આવી ગયો છું. સો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હવે સૌથી પહેલાં તો ફ્લેટની વિઝિટ કરતાં પહેલાં તો તમે એનો ફોયર એરિયા જોઈ શકો છો મિત્રો. ખૂબ જ મોટો એવો ફોયર એરિયા રહેવાનો છે, જ્યાં બાળકો આરામથી ક્રિકેટ પણ રમી શકે છે. એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે. અને મિત્રો, આજનો આપણો આ ફ્લેટ ટાઇટલ ક્લિયર રહેવાનો છે. અહીંયા તમને લિફ્ટ મળી જશે, અહીંયા સીડી મળી જવાની છે. તો ચાલો મિત્રો, હું તમને હવે ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. તમે સૌપ્રથમ જોઈ શકો છો, આ લિવિંગ એરિયા રહેવાનો છે. અને મિત્રો, ખાસ મિડલ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. અને અહીંયા તમને સોફા મળી જવાના છે, જે તમે જોઈ શકો છો મિત્રો. ફર્નિચર સાથેનો ફ્લેટ છે અને ઇલેક્ટ્રિક આઇટમ સાથેનો છે. ઇલેક્ટ્રિક આઇટમમાં ટીવી, વોશિંગ મશીન, એસી એવી 4-5 આઇટમ છે જે મૂવેબલ છે, તે ઓનર સાથે લઈ જવાના છે. બાકી ફેન અને લાઇટિંગ ને બધું એમનું એમ રહેવાનું છે. તમે જોઈ શકો છો, ઉપર પર ખૂબ જ સરસ પીઓપી કરેલું છે. આ ટાઈપનો આપણો લિવિંગ એરિયા રહેવાનો છે. તમે જોઈ શકો છો, એલ ટાઈપમાં સોફાનું પ્લેટફોર્મ મળી જવાનું છે. સામેની સાઈડ ટીવી યુનિટ મળી જવાનું છે. અને અહીંયા તમને 4 સીટિંગનું ડાઇનિંગ ટેબલ પણ મળી જવાનું છે. અને આ ટાઈપનો આપણો કંઈક 2 BHKનો ફ્લેટ રહેવાનો છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અહીંયા તમને કિચન મળી જવાનું છે. અને તમે અહીંયા જોઈ શકો છો, આ ટાઈપનું આપણું ડાઇનિંગ ટેબલ રહેવાનું છે. આ કિચન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. કિચનમાં પણ તમને ખૂબ જ સરસ ફર્નિચર કરેલું મળી જશે. ગેસ લાઇન તમને અહીંયા મળી જવાની છે. અને આ ટાઈપનું આપણું કિચનનું રહેવાનું છે. અને તમે પ્લેટફોર્મ પણ જોઈ શકો છો. સ્પેસ તમને પ્લેટફોર્મની અંદર પણ સારી એવી સ્પેસ મળી જવાની છે. અને આ બાજુ પર તમે જોઈ શકો છો, કિચનનો જે સ્ટોર માટેનો સામાન છે, તેના માટે પણ ફૂલી સ્પેસ આપેલી છે. તો આ ટાઈપનું મિત્રો આપણું કિચન રહેવાનું છે. અને આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે. અને વોશ એરિયામાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. આપણા આ ફ્લેટની અંદર ગેસ લાઇન પણ તમને મળી જવાની છે. ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથેનો બેસ્ટ ફ્લેટ રહેવાનો છે આપણો. અને મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનો છે મિત્રો. અને બધી જ વસ્તુથી કનેક્ટેડ આપણો આ ફ્લેટ રહેવાનો છે મિત્રો. મેં કીધું એમ કે જે ટીવી, એસી, ફ્રીજ એ ઓનર સાથે લઈ જવાના છે. હવે મિત્રો, આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરી લઈએ. તમે જોઈ શકો છો, આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે આપણો. અહીંયા તમે જે કબોર્ડ, પછી જે બેડ, આ બધું જ આમનું આમ જ રહેવાનું છે. આ અટેચનું વોશરૂમ રહેવાનું છે મિત્રો, જે તમે જોઈ શકો છો. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને ક્રોસ વેન્ટિલેશન માટે તમને ડબલ વિન્ડો મળી જવાના છે. અને આ પ્રમાણે તમારો કબાટ રહેવાનો છે, બેડ રહેવાનો છે. અને સામે તમે જોઈ શકો છો, ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાના છે. આ સાઈડ એક કબોટ મળી જવાનો છે. અને બેડ રાખતા પણ તમને સારી એવી સ્પેસ આ ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે. ઉપરની સાઈડ પણ ખૂબ જ સરસ પીઓપી કરેલું તમને જોવા મળી જશે. તો આ ટાઈપનો આપણો ફર્સ્ટ બેડરૂમ છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અને ફર્સ્ટ બેડરૂમ પર તમે જોશો, આ ટાઈપનો જ રહેવાનો છે. ફર્સ્ટ બેડરૂમમાં પણ તમે જે એસી છે, એક ઓનર સાથે લઈ જવાના છે. બાકી આખો આમનો આમ આપણો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. હવે તમને વિઝિટ કરાવી દઉં છું સેકન્ડ બેડરૂમની. સેકન્ડ બેડરૂમ પર તમે જોઈ શકો છો, જ્યાં પણ તમને એક વિન્ડો મળી જવાનું છે. અને અટેચ વોશરૂમ મળી જવાનું છે. અને સામે બંને કબોટ મળી જવાના છે. તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે આ ટાઈપનો ખૂબ જ સરસ ફર્નિચર કરેલો કબોટ મળી જવાનો છે. ઉપર આ ટાઈપનો તમને પીઓપી મળી જવાનું છે. અને આ બેડ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. બેડ રાખતા પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. અને અહીંયા વિન્ડો રહેવાનો છે. અને આ બાજુ તમને અટેચનું વોશરૂમ મળી જવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે. સો મિત્રો, આ આપણો સેકન્ડ બેડરૂમ હતો, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. કેટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે. સો મિત્રો, આ હતો આપણો 2 BHKનો વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથેનો ફ્લેટ. મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે મિત્રો. 4-5 આઇટમ મેં તમને વિડીયોમાં આગળ જણાવી, એ ઓનર સાથે લઈ જવાના છે. બાકી આખો ફ્લેટ આમનો આમ જ રહેવાનો છે મિત્રો. હવે હું તમને આના મેઇન લોકેશનની વાત કરું તો ગોંડલ મેઇન રોડ, ડીમાર્ટની બાજુમાં, રાજકોટ. તો મિત્રો, આ ફ્લેટ વિશે વધુ વિગત મેળવવી હોય
તો તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે વિંગ્સ રિયલ એસ્ટેટના, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.